હું બેસી ગયો છું હોડીમાં અને આ હોડીમાં બેસીને આખું જે આ બોર તળાવ ફરવાનું છે. તો તમે પણ ક્યારેક જ્યારે સિસ્ટમ જો જ્યારે મોટો શંખ અને આની પર આમ તો જોવા લાગે કાચું જો જ્યાં પીવાનું સરસ મજાનું પાણી તમને હાલ મળી રહેશે. ખરી સિસ્ટમ જો ભાઈ કમળ. જય માતાજી મિત્રો, તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો તમે બધા મિત્રો? મજામાં? હું મિત્રો પહોંચી ગયો છું ભાવનગર. તો થોડોક કામની છે આવ્યા હતા ને આવી ગયા છે રખડતા છે બોર તળાવ. તો હાલો બતાવું બોર તળાવ કેવું છે, કેમ કે થોડોક ટાઈમ કાઢવાનો હતો એટલે સરસ મજાની જગ્યા છે. તો તમે ફરતો લોકેશન બે સ્ટેશન પહોંચી ગયા છે. તો ઘડી રખડી જોઈ અને આજનો વિડીયો જ્યારે કેવો રહેશે હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની જાય. ખાસ કરીને ચેનલ ઉપર ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો જઈએ આગળ. મિત્રો જ્યારે અહીંયા તમે આવો છો તો સ્થાપનાથ મહાદેવ તો હાલો પહેલાં સ્થાપનાથ મહાદેવના તમને દર્શન કરો મિત્રો. અને અહીંયા જ્યાં જોઈ શકો છો તમે બેસ્ટ લોકેશન છે અહીંયા જો. તો ફાઇનલી મિત્રો દર્શન કરી લીધે સ્થાપનાથ મહાદેવ. તમે પણ દર્શન કરી લેજો સ્થાપનાથ મહાદેવ ભાવનગર. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જ્યાં બોર તળાવે. તો તમે જોઈ શકો છો એક સરસ મજાનું જે લોકેશન છે. ઘણા ટુરિઝમ અહીંયા ફરવા પણ આવતા હોય તો જ્યારે તમને બેસ્ટ એક જ જગ્યા બતાવે છે સામે તમે જોવા. તો ત્યાં સરસ મજાનો જ્યાં પુલ પણ બનાવેલો છે ને જ્યારે આગળથી તમે જોવો તો એક અલગ તમને દરિયાનું વાહન જ્યાં હોડી હોય જ્યાં સ્ટીમર હોય એવું તમને હાલ ફિલિંગ થતું હોય છે. પણ હાલ મિત્રો દરિયાનું વાહન કે હોડી નથી, પણ એક સરસ મજાનો જ્યાં પુલ બનાવેલો છે. પણ એમની જ્યાં હોડીની જ્યાં ડિઝાઇન બનાવેલી છે સરસ મજાની એ પણ તમે હાલ જ્યાં નિહાળી શકો છો ક્યાંથી ત્યારે ખૂબ જ મજા આવી જગ્યા છે. તો વિડીયો થોડોક લાંબો મિત્રો બાકી ખૂબ જ મજા આવશે, કેમ કે બહુ વિશાળ જગ્યામાં જ્યાં ફેલાયેલું છે બોર તળાવ. તો હાલો આગળ જઈ અને જોઈ આજનો વિડીયો જ્યાં કેવો કરે છે મિત્રો. અને અહીંથી જ્યારે તમે હાલ જ્યાં નિહાળી શકો છો ભાવનગર પણ અહીંથી તમને હાલ બતક છે મિત્રો. આની પર પણ તમે મિત્રો હાલ નિહાળી શકો છો સરસ મજાના બતક જ્યાં પાણીમાં અત્યારે હાલ બેઠા છો. જો તમે બહુ બેસ્ટ લોકેશન છે અત્યારે. ખરું લોકેશન તો આવડું હાલ તમને લાગતી છે હોડી મિત્રો. પણ એ હાલ જો કે આ પુલ ઉપર હાલ ઉભા છે, નીચે પણ હાલ પુલ છે. આ જગ્યા પરથી આ જગ્યા પર આવવાનો તો હાલ હોડી નથી, પણ ત્યાંથી પુલ છે પણ એવી ડિઝાઇન આપવામાં આવી છે સરસ મજાની. અને અહીંયા પણ જ્યાં બેસ્ટ લોકેશન કહી શકાય. તો આપણે હાલ નીચે પણ જઈશું, પણ નીચે પણ ત્યારે ખૂબ સારી એવી જોવાલાયક જગ્યા છે. નીચે પણ મિત્રો હાલ ઘણી જગ્યા છે ફરવા લાયક, જ્યાં ઘણા લોકો ત્યાં પણ બેઠા છે. અને સામે પણ તમે હાલ જ્યાં નિહાળી શકો છો તો ત્યાં પણ આપણે જવાનું છે હાલ. તો હાલો જઈએ ત્યાં અને તમને સરસ મજાની જગ્યાની માહિતી આપું. અને અહીંયા કંઈક ફરવાની કંઈક મજા જ અલગ છે. ને આજે ખાસ કરીને આપણી સાથે આજે છે જ્યારે મીતુ. તો મીતુને બી આવી ગયા છીએ રખડવા. હાલ થોડુંક ભાવનગર કામ હતું પણ હાલ અહીંયા પહોંચી ગયા છે. જોઈ છે અહીંયા બહુ મજા આવે છે. કેમ લાગી? મજા આવે છે ને ભાઈ? બહુ મજા આવે છે. ચાલો જોઈએ. આવા જે અડધું જ જોયું છે તો મિત્રો જે સંપૂર્ણ બતાવું તમે પણ ક્યારેક આવો ભાવનગર તો આ જગ્યા પર આવવા થાય ત્યારે મજા આવે. ઘડીક બે ઘડીક ટાઈમ હોય તમારી પાસે કલાક દોઢ કલાકનો તો તમે પણ અહીંયા આવો ને બે ઘડી કંઈક આનંદ લઈ. બાકી જો ડિઝાઇનમાં તો બહુ બેસ્ટ છે. જ્યારે સામે હાલ ગેટ બનશે તો ત્યાં જવાનું હતું ને જ્યારે બોર તળાવની વચ્ચે કહી શકાય ટાપુ એમ તો ત્યાં ટાપુ પણ છે. અને સામે પણ બીજો ટાપુ છે જ્યારે બેસ્ટ ટાપુ આની કરતી ઓલકોની સાઈડમાં છે. તો પેલા એ સાઈડમાં જઈ અને પછી હાલ નીચે જઈશું એટલે ઉપરનું પહેલાં તમને હાલ હું જોઈ લઉં અને મિત્રો તમને પણ બતાવી દઉં. ત્યારે તમે બોર તળાવ પહેલાં જોઈ શકો છો ને અહીંયાથી જ્યારે પાછલી લોકેશન જઈ રહ્યા છીએ નીચે. તો નીચેનું લોકેશન પણ થોડુંક સારું છે. તો હાલો ત્યાં પણ જઈ તમને બતાવું, કેમ કે અત્યારે હાલ ઉતરી રહ્યા છીએ નીચે. ઉપરથી તમને નીચે બતાવ્યું હાલ પણ જ્યાં મેન છે અહીંયા. તો હાલો જોઈ અહીંયા કંઈક મજા આવે છે, કેમ કે થોડોક ટાઈમ છે આપણી પાસે. તો હાલ પહોંચી ગયા હતા અને અહીંયા ઘણા લોકો અહીંયા આવતા હોય છે જ્યાં ફરવા માટે. ટાઈમ હોય તો તમે પણ ક્યારેક ભાવનગર આવ્યો હોય તો આ સાઈડ આવવા થાય. ભાઈ ચાલો જોઈ કંઈક મજા આવે છે અહીંયા. તમે જ્યાં આવો છો તો તમને કંઈક અલગ જ ફિલિંગ થાય છે. તો તમે એક સરસ મજાનો વ્યૂ, સરસ મજાનો નજારો અને જ્યાં મહાદેવની જ્યાં પ્રતિમા એ પણ તમે હાલ ત્યાં નિહાળી શકો છો અને દર્શન પણ કરી શકો છો.
ઉપરથી લોકેશન તમને હાલ બતાવ્યું. તો પહેલાં આપણે તે જગ્યા પર હતા હાલ, તો ત્યાંથી તમને નીચેનું લોકેશન બતાવ્યું. ત્યારે હાલ હું પહોંચી ગયો છું નીચે. અહીંયા પણ જ્યારે બેસ્ટ લોકેશન છે, તો એક બેસવાની ખૂબ જ મજા આવે છે અત્યારે. તો કેમ લાગ્યું મિત્રો આ સાઈડ મજા આવી ભાઈ? તો આનકોર પણ બાળકોનું પણ એક ખૂબ સારું છે. આ રમત માટે બાળકો પણ અહીંયા રમીએ કે આ સાઈડમાં તમે જુઓ તો ઝાડો પણ અલગ અલગ ડિઝાઇનમાં છે મિત્રો. એ પણ તમે હાલ જ્યાં જોઈ શકો છો. આથી જ્યાં કહી શકાય મિત્રો અહીંયા કંઈક રાઈડ અલગ અલગ છે, જો તમે જ્યાં જોઈ શકો છો. અને અહીંયા કંઈક રાઈડ છે બાળકો માટે અથવા ગાડીની પણ ખબર નહીં, અત્યારે હાલ બંધ છે. તો અહીંયા જો ટિકિટ બૂથ, અહીંયા રાઈડ 7 નંબર. તો અહીંયા કંઈક બાળકો માટે કંઈક રમતગમતની રાઈડ છે, પણ અત્યારે જો કે ઝાઝા ટાઈમથી જ્યાં બંધ હોય તેવું હાલ લાગે છે. પણ કાંઈ વાંધો નહીં, હાલો આપણે હજી જવાનું છે ઉપર, તો ત્યાં જઈ. બાકી અહીંયાથી ખૂબ જ મજા આવી એવી જગ્યા સાંજે તમે લોકેશન પણ જ્યાં એક વખત હાલ નિહાળી શકો છો. મિત્રો અહીંયા જ્યાં બોર તળાવમાં તમે જોઈ શકો છો જ્યારે કમળ, અને જ્યારે સામે એક પુલ પણ સરસ મજાનો છે. અને આમાં નાની નાની જ્યારે ખૂબ જ માછલીઓ રહેશે અંદર. પણ કાંઈ વાંધો નહીં, આપણે જ્યાં ખાસ કરીને ઉપર તમને હાલ ઓલી હોળી બતાવી તો પહેલાં ત્યાં જઈ. અને આ રીતના કંઈક દાદરા પણ છે. અહીંથી પણ જ્યારે બેસ્ટ લોકેશન આવે મિત્રો જુઓ તમે. અને અહીંયા સામે જ્યાં બોર તળાવ કહેવાય તો અહીંયાનું પાણી પણ આવે, ત્યાં છે સરસ મજાનું. અહીંયાથી માથે ચડી તો આ રીતનું છે અહીંયા પણ મિત્રો જ્યારે આ જગ્યા પર આવો તો કંઈક અલગ ફિલિંગ થઈ મને તો. કેમ કે હું પહેલી વખત અહીંયા આવ્યો છું હાલ મિત્રો, આવું ફ્રી હતો. મેં કીધું હાલો પહેલાં બોર તળાવમાં જઈ અને અહીંના લોકેશન કંઈક આ રીતનું હતું જોયું મિત્રો. તો હાલ મિત્રો હું બેસી ગયો છું હોડીમાં, અને આ હોડીમાં બેસીને આખું જે આ બોર તળાવ ફરવાનું છે. તો તમે પણ ક્યારેક અહીંયા આવો તો બોર તળાવમાં આવજો, કેમ કે હાલ હોડી પર છે એ પણ તમે હાલ નિહાળી શકો છો. બહુ મોટી સંખ્યામાં હોડી છે. આ કઈ હોડી જ્યારે મેં તમને હાલ ઉપરથી બતાવી હતી એ જ હોડી છે મિત્રો. તો પુલ ટાઈપ જગ્યા બનાવેલી છે. તો અહીંયા આ રીતનું લોકેશન છે. સામે તમને હાલ પુલ પણ જ્યારે બતાવી રહ્યો છું મિત્રો. તો આ રીતનું લોકેશન છે, બેસ્ટ મજા આવે છે. ક્યારેક આવો તો અવશ્ય મુલાકાત લેજો. તો હાલ આ હોડી ઉપર જાય તો તમને એવું જ લાગે હાલ કે તમે જ્યાં હોડી ઉપર જ બેઠા છો, હાલ તમે જ્યાં દરિયાની સફર કરી જશો એવું જ ફિલિંગ અહીંયા આવે છે મિત્રો. અને સામે હાલ જ્યારે કેવિન બોર તળાવ, જ્યાં તળાવનું કેવિન છે, જ્યાં કહેવાય ડાઈવર રૂમ, જ્યાં હોડીનો નીચે તમે જઈએ અંદર. તો આ જ્યારે કહેવાય ડાઈવરિંગ રૂમ, જ્યારે હોડીમાં ચલાવે છે ડાઈવર, તો એનો રૂમ છે. તો બેસ્ટ જ્યારે કહેવાય ડિઝાઇન આપેલી છે ભાઈ હોડીની. અને સામે પણ જ્યારે ફરતું ફરતું મિત્રો ઘણી જગ્યા છે, પણ માથી જેટલી કવર થાય એટલી હાલ તમને હું આના વિડીયોમાં બતાવીશ. કેમ કે હાલ અમારે પણ થોડુંક મોડું થાય છે. તો મિત્રો જ્યારે અહીંયા લીમડો ને અહીંયા પણ જ્યારે બેસવાની જ્યારે કહેવાય બેસ્ટ જગ્યા આપેલી છે, તો ફરતી ફરતી તો ફરવા આવતા લોકો ફરતા ફરતા હાલ બેસી શકે. કમળ મૂર્તિ પણ મિત્રો હાલ છે, અને શંખ. તો મિત્રો અવશ્ય મુલાકાત લેજો, મજા આવશે. અને જ્યારે મેન જગ્યા પર હાલ ગયા નથી તો કે કામ હતું એટલે. બાકી અહીંયા તળાવ જે છે તો એમાં 1-2 ટાપુ પણ છે હાલ. તો એ પણ હાલ તમે જ્યાં હાલ નિહાળી શકો છો. તો અહીંયાથી જ્યારે તમને ટાપુ પણ હાલ બતાતા છે. તો ખૂબ જ્યારે બેસ્ટ લોકેશન કહી શકાય. તો ખૂબ મજા આવે એવી પણ જગ્યા છે. તમે પણ અવશ્ય મુલાકાત લેજો ભાઈ એક વખત. તો જ્યારે મિત્રો હું આશા રાખીશ કે તમને બોર તળાવનો વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવા નવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.